કઢી તો જબ્બર બની છે હા. શું કહ્યું તમે? જબ્બર કઢી બની છે જબ્બર. સાચું કહો છો? જોરદાર. એવું? મજા આવી ગઈ ખાવાની હો. હાલ કે પનીરની સબ્જી ના બનાવી. આ કઢી ખાધો તો રહી જાત. એકલા જાવ્યા બનવા એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાન. હાચું જ કીધું છે ને ભજનમાં હાચું જ કીધું છે. અમીર હોય ગરીબ હોય ભગત હોય ભિખારી હોય ફકીર હોય હાચું જ કીધું છે. કોણ કોશું લઈને જવાનું છે? ભાઈ હલાડા આદર્યા છે. હવે અગર શું કરવાનું? કોઈનું હગુવાનું જ નહીં. લઈને બેઠો છું. દોણ લેવા જાઉં, ખોર લેવા જાઉં, ખાતર લેવા જાઉં, કશી સમજણ પડતી નહીં. હજુ આ ગાયો ભેંસો નું છોકરો છે નહીં. આ શું છોકરો આજકાલનો છે? શું બાપા તમે રાગડો તાણ તાણ કરો છો? એકલા જવાના, એકલા તો બેઠા છો. અરે આપણો એકલું આ ઢોર ઢોકર પૂછો મરે છે ને આ ચો નાહી ગયો છે. તમારે જવાનું નહીં, તમારો છોકરો તો જતો નહીં કઈએ. તમારે ચો જવાનું? આ ઉંમરે જવું પડશે. ભૂખી છે આ જોવા ગાય. આખી જિંદગી આજ કર્યું છે ને અમે. તો તમારે કરવાનું ને, તમારો છોકરો કશું કરતો નહીં. હવે એ મારા માથે પડ્યો ને તમારા માથે પડ્યો. આ હરખું હરખું જ છે ગોરકું ડારું. આ આડું શી ખબર છે બાજુ ફેરવું મને દાંતેડું ને એ બધું ચોમેલ્યું છે પાછું. તો તમારે ફરજમાં કઈ આવતું નહીં? બે શબ્દ કહેવાનું, ઠપકો આલવાનું. કરીશું. ક્યારે કરશો? કરીશું એ તો થશે બધું થશે. તો બધું અમે નહીં હોય ને દાડે બધું થશે. મારે માથે પડશે, મારે માથે પાડવું જ છે ને હવે તમારે. આ ઉંમરે મારા પોટલું ચાર લવાય. આ ગાવડો ને બેસો બધી ભૂસી મરી જાય છે. આ નહીં દેખાતું કઈ કહેતા હોય બે ઠપકા કરતા હોય. તમારે કેવાનું બાપા, મારે ના કેવાનું હોય. હું તો કઈને થાકી એમને. હવે બોલ્યા તો જીભ ગહાઈ જાય મારા. હવે જીભ ગહાઈ નહીં, એમની તો છે ને જીભ ટેસ્ટી થઈ ગઈ છે. બૈરાના હાથનું ખાવા નહીં ભાવતું. આટલું હારું હારું બનાવીને ખવડાવું છું ને તો કે છે હવા જ નહીં આવતો. આની મેં મરચું નહીં નાખ્યું, આની મેં અડદર નહીં નાખ્યું. આ ચા બનાવી આલું છું બાપા તો શું કે છે? ચામાં આદુનો હવા જ નહીં આવતો. આદુનો હવા ચો અહીં આવ. માર બોલ્યા પેલે ઊંટની ચા પીધેલી. ઊંટની ચા પીધેલી યાર. આ આદુ તો પાતરી થઈ જાય છે આખા દૂધની બનાવ. મજાક ના કરો. મજાક નહીં કરતો. આ તો તમને કહેવા જેવું હતું. ઠપકો તમને આલું ને એમને આલું. હવે હું શું કહું છું? આ ચા પૂરો કરવો પડશે. તે દાંતેડું એ પડ્યું તો કોણે નાખ્યું તું પાછું? તમે નાખ્યું બાપા, જાઓ. હું ભૂલકડો છું કે આવે ભૂલકડો હશે? મારા ખાબરા એક ભૂલકડા છે અને એમનો છોકરો એમનો છોકરો તો જાણી જોઈને ભૂલે એવો છે. અમારે હું કહેવાનું હમણાં આવશે ટીપટોપ થઈને બહાર રખડીને આઈને બેસી જશે. ખાવા લાવો અને ખાવા લાવીને કાઢીને આવીએ ને તો કે મોઢામાં તો બેસશે અને પાછું મોઢું પગાડ નાખીએ. આજે તો આવે ને તો આજે તો છે ને એવું જાણી જોઈને અંદર મીઠું નાખી આવું અને એકમાં છે ને મરચું નાખી આવું અને પછી કહું લો અને શું બોલે છે પછી કહું ખાવાનું રાહ જોઈને. અરે ખબર શું? અરે ચા મારી તું. હું છે તમારે તારા બાપાને ભૂખ લાગી છે. ખાવાનું શું બનાવ્યું? શું બનાવ્યું છે ખાવામાં? શાંતિ શાંતિ. બટાકાની સૂકી ભાજી રોટલા. તારી માએ તને કશું શીખવાડી છે? સૂકી ભાજી જોડે રોટલા તમને ખાવા? કેમ ના ખવાય? બધા બટાકાનું શાક ને રોટલા નહીં ખાતા? તારી માં નાગીન જેવી છે તો કશું શીખવાડ્યું નહીં. અને બાપો તને શું કહું? આનું ખાનદાન તારું ખાનદાન છે ને નાક જાતું નહીં આવે ને એટલે જ આવું છે. તારી જીબડી જ છે. બોલતા શીખો. હું તો બોલતા શીખેલો જ છું. નાક ને નાગીન ને તારા બાપા ખવડાવજે બધું. એ તો ખાઈને ગયા હમણાં જ માં હહરા તો. તારા બાપાને કહું છું, મારા બાપાને નહીં. મારા બાપા તો એમાં પિયરમાં છે, અહીં થોડી છે. મારે હાડું છે ને પનીરની સબ્જી બનાવી રાખ તો જઈને આવું ખેતરમાં બરાબર. મારે થોડું કામ છે. ફટાફટ કામ પતી જવું જોઈએ. તે દિવસ પનીરની સબ્જી બનાવી હતી ખબર છે ને તમને? તારા મોઢા જેવી બનાવી હતી. મારે બધી વધારે પડતી વાતો નહીં ખબર. ફટાફટ સબ્જી બનાવી રાખ ને કહું આજે છે ને તારે ફટાફટ ભાગી નાખવાનો છું. ઓહ હું આવું છું.
જાવ તો ખરા તો? પછી આવો. બસ આ તો ગયા તો એમ જશે તેમ જશે હવે એમ કરવાના આ યાર, તો time આપીને આયા છો? સત્યમ પહેર્યો પેન ચમ પહેર્યો લંગોટ ચમ પહેર્યો કે તો નાગોડો જવું ઉપર આંખો ના કાઢો. મને લાગે 100% તમને ટાઈમ આપીને આયા હશે એવું લાગે છે. તારી માને ટાઈમ આપીને આવ્યો છું દૂધ પૂરા જાણું છું ને એટલે જવું એટલી બધી ઉતાવળ કરે છે, ખાવાય રહેતા નહીં. એમને કહેતો ખાઈને જાઓ. તાઈ તો સા તોય કોક ઊભી હશે ને એટલે હો તારી માં ગયા ઉતાવળા ને ઉતાવળા. ખબર નહીં કોકને ટાઈમ આપીને આયા છે કે શું એ જ ખબર નહીં પડતી મને તો. રોજે રોજ આવે ઉતાવળા ને ઉતાવળે. ખાય શું બને આવ્યું? ખાય તો નહીં પણ ખબર નહીં બહાર જઈને ખાઈ આવતા થાય શું એ જ ખબર નહીં પડતી. એ કોક લાઈન બનાવીને ખવડાવતી હશે. એક દિવસ છે ને મારે એમની પાછળ પાછળ જવું છે અને જોવું છે કે આ શું કરે છે. પણ ભૂખે તો રહેતા નહીં. ભૂખે રહેતા હોય તો આવા હાથી જેવા થાય. બધાને ખબર છે કે આ તો ભૂખે રહે એવા નહીં. ઘેર તો ખાવા પાવતું નહીં. મારે હારું કંઈક દાળમાં તો કારું લાગે છે. મારે જ તપાસ કરવી પડશે મમ્મી તો આવે ને એટલી જ વાર. हेवा तो विहरी गया हे दलड़े दागरे पड़ा गोडी कोनी बादे रे चढ़्या मारो हाहरो બે ભેંસો હતી અને મારા ડોહાએ બીજી પાછી બે મોધી ચાર ભેંસો થઈ સવારમાં ઉઠીને રોટલા બોટલા ખાઈને ઠોકારીને પેટ ફૂલ કરી ભેંસો લઈને હેડવાનું મારું બેટું અબી યાર ભેંસો તલાભી પૈણ કાઢી છે મારી બેટી ભેંસો તો એવી રૂમ લઈ છે એવી રૂમ લઈ છે તો મારી હાખરી ત્રીજા ખેતરમાં ગઈ છે બોલિયાનું ખેતર છે પણ બોલિયો દેખાતો નહીં એટલે ભેંસો તો જે કરવું હોય કરે સીધી જતી રહેશે ઘેર આપણે તો આપણે આપણી મોજમાં રહેવાનું ભાઈ બોલ્યો મારો બેટો દેખાતો નહીં ચેન્નઈ ને તો શેતમ તો આવી જાય આવશે બેહવા દે સ્વાઢે જાય મારું આખરું ભેંસો ચડે નાહી નાહી તો થાકી ગયો નાના કહું છું ભેંસો ચડે નાહી નાહી થાકી ગયો હેંજવાના ચરમ વારીને આવ્યો છું ભેંસો ભાઈ હેંજવાના ચરમ મેલીને આવ્યો છું મારા બેટા 4-5 એના કોંડા જોયા 4-5 આવડા મોટા એના કોંડા હતા ઓ બોલ્યા અલ્યા જવા દે મારું આખરું આ ભેંસો તો આજે છે ને મારા બેટીએ કારું પાણી રડાઈ દીધું છે મારે એક એવી ભેંસ છે હાય મારે કની થકી નાખે ભેંસે તો મને એટલે બુડા ચેન્નઈ વાત જોતો તો મેરો ભૂલ્યો હજુ દેખાતો નહીં નહીં તો કાયમ ટાઈમે ક્ષેત્રે આવી જાય છે પણ લાગે છે આજ બહુ મોડો આવ્યો તું અરે ભેંસ વાહે થઈ હતી કઈ ભેંસ એ ઘેર લાવ્યો નહીં ધામધૂમ થી પૈની ના પેલી બે પગારી હે વાહ ભેંસ ના કહેવાય નાગી એટલે બાપા તું તો જબ્બર લાયો છું નાના કહું છું તું તો જબ્બર લાયો છું મને તાર ઘેર આવતા ભાઈ બીક લાગે છે બુડા કયું ખબર નહીં પડતી એ જોવા જેવી છે હારી થઈને ધીરે ધીરે ફૂકો મારી મારી લોહી પીવા છે સાચી વાત છે ખાવા બનાતું જોઉં તો એને તું ખાવાનું ખાવ ને તો આ તલાવ છે ને તલાવમાં તું ભૂચકો મારીને મરી જાવ બુડા એટલે જ લાગે તું કાયમ હોટલમાં ખવડાવો છું એમ ને ઓહો તા આજે આજે એને શું બનાવ્યું તને ખબર છે હા હુકી ભાજીને રોટલા હા અરે બેનો મેચ ન થાય અલ્યા ચો પોલી ચો પટ્ટો ચો રાગ આવો બુડા યાર ડફાકો બજાડ્યો છે મારા બાપાએ તો મારા બાપાને કશું કહું એટલે કે ચલાવવાનું કે સાયકલ ના બે પૈડા શકીએ જોડે હોય તો હેડે કીએ પણ આવું સાયકલ શું કરવાની સાચું સાચું અરે બોલ્યા સાચી વાત છે પણ આપણે તો છે ને આ બાપાઓ છે ને મારા બેટા મોહીન લાવે છે ને એટલે આપણે માર ખાઈ જઈએ છીએ આપણે આપણી જાતે છે ને આપણી જાતે પસંદ કરીને લઈએ ને તો આપણે સારું હેડા મારે છે ને ભાઈ મારે જાતે પસંદ કરવાનું હોવા ઘેર લાવ્યો જાતે પસંદ કરી લાવેલો તું અલે એવું નહીં તો બીજી લાવી છે અલે એ તો પણ સારું છે બુડા મારે તો કઈ કકરાટ વાળું નહીં બહુ ઓવા ઓહો એટલે અમારામાં પડી રહેશું આખો દાડો કઈ કહેવા જેવું નહીં તારે વાત જેવું જ હશે અલે ભાઈ એવું નહીં પણ આવે છે તે આ ભેંસો બધું આપણે ચારું પડે હોજે દૂધ ખાવાનું વાત કરે છે તે નકર ડફનાય ખાવા પડે
મને એ બધું ખબર અમે છૂટવાનો રસ્તો આપ્યો શું કરું અને ખાવાથી તો કંટાળી ગયો છું પણ કરું શું બાપાને કહી નહીં શકતો કેમ કે બાપાને કહું તો બાપો છે ને દંડો લઈને ચેડે પડ્યો એવો છે અડધું મગજ છે મારા બાપો તે હવે વનસો ને તું 2-4 ભેંસો લાય અને ભેંસો ચારવા મોકલ ને ખેતરમાં લઈ જા અને હવારથી લઈ જા હોજ સુધી ઊંધી પાડી રાખ. એટલે ભેંસો તો આટલી તો છે પણ કેટલી લાવું એટલે પણ બીજી 2 વધારે લાય ને વધારે કામ કરે ને એટલે શું આ ઝઘડા બંધ થઈ જાય બીજું કશું નહીં અલ્યા નવરી પડે ને ઝઘડા કરાય નહીં. એટલે એ તો ઝઘડવા માટે તો નવરી જ હોય છે 500 કોમ હોય ને તો 500 કોમ પડી મૂકે તો ઝઘડો થાય એને લે ભાઈ તું લાયો છું એના કોંડા જેવું એટલે હવે હું શું કરું એમાં. અહીં ખાવા હરખું બનાવતી કશું નહીં હવે વાત જાણે એમ છે ને કે તું છે ને એક કામ કર. શું મેં એવી વાત સાંભળી છે ને કે હારું બૈરાના જો ખાવાના વખાણ કરીએ ને તો બૈરું છે ને આપણી પર સહેજે વેમ ના કરે ને આપણને છે ને આપણી બધી વાત ને મોને. એટલે તું છે ને આજથી ને બૈરાના ખાવાના વખાણ ચાલુ કરી દે. તને લાગે છે મારા બહેનું વખાણ કરવાથી મોની જશે અલ્યા ભાઈ એક વાર તો તું પ્રયત્ન કરી જો વાગ્યું તો 3 નહીં તો ટકોરો. ટકોરો ને ભાઈ ઘંટો પડે છે બૈડામાં કશો વાંધો નહીં ભાઈ એક વાર તું છે ને પ્રયત્ન કરી જો. મને તો એવું થાય છે મારા જે હાગડી હતા ને એ હાગડીને બોલાવીને આ બધું છૂટું કરાવી લે એવું લાગે છે. અલ્યા ભાઈ એક વાર મેં કીધું એ રસ્તો કરી જો પછી આગળનું બધું વિચારવાનું. તો કરી જો હેડ આજે જ ખાવાના હુક્કી ભાજી બને એને પનીરની સબ્જી બનાવી દીધી આપણે જઉં છું શું બનાવવા જોઉં આમ વખાણ કરું અને જો સીધી ગાડી લાઈનમાં આવી જાય તો ઠીક છે ને છૂટું આપી દેવું છું હું તો કંટાળી ગયો છું. અલ્યા ભાઈ આવા સાથે ભોગવવું તો પડ્યા છે એટલે પાર પડવું પડે. એટલે પણ તો વાતમાં પોલીસ કેસની ધમકી આપી દે મને છૂટું આપવા કહું ને એટલે સીધું કેસ કરી દે આમ કરી દે એવું બધું કે છે. હારું વાત સાચી કરું તો આવું તો હારું ના પોહાય. આ તો કેસ કર દે ને તો લાગે એવું હતા તો છે ને જેલના સરિયા ગણાય દે બુડા. એટલે તો ભાઈ બીક લાગે છે ને કશો વાંધો નહીં આવા તું મેં કીધું એમ એક ફેર તો કરી તો જો પછી ખબર પડે શું થાય આગળ. હા તો હે તારા આવું હોય તો કે આવું છે ના મારે ભેંસો ચરામ છૂટી મેલી હેજવાન ચરામ તો બસ તું ભેંસો ચાય રાખ જાઉં આવું આ તા હે ચાબા પીવડાવું સારું આજ તો ભેળા રાખી ચા આજ તો ચા પીવા આવું છું એટલે આજ તો વહેલી ભેંસો ઘેર બોધીને આવું છું હેડ. હવે પી તને ખબર પડે માં ભેળા રાખી ચા તો સારું હેડ. હે તે કહ્યું એ બધું કરી જઉં છું જો નાખ્યું ને તો તાળું આવી બન્યું હા અલ્યા ભાઈ આ મારો અનુભવ છે એટલે કહું છું તને. વાંધો નહીં હે તારો અનુભવ હું અજમાઈ જાઉં. સારું જા. હા અને મારા બાપુ મળે ને તો કહેજે કે ના હોય ને તો છોકરાને બીજી લઈ આપો અને છૂટું આપી દેવું કહેજે. કશો વાંધો મારા બાપુ સમજે ને તો સમજાવજે. સારું હા હે હું જાઉં. સારું જા. મારું હાહરું મને જ લાગતું હતું કે હાહરું મારું બૈરું આવું છે. આ તો મારા ભાઈબંધ બોલ્યાનો મારી કરતા હવાયું ને કર્યું. હે ભગવાન. હા કડી અત્યારે ડરાઈ જાત એક તો માંડ બાજુ વાળીને પૈકી જઈને લઈ આવી કડી અને ઉપરથી નીચે પડી જાત. એક તો અમારા છે ને શહેજાદા આયા નહીં હમણાં આવશે એટલે ખાવાનું લેવું બનાવ્યું પનીરની સબ્જી પનીરની નહીં પણ કઢીની સબ્જી બનાવી એવું કરીને કઢી આલ દઈશ. સાંભળું છો ભલે હવે ખાવાનું લે ભૂખ લાગી છે એક તો ગરમી કેટલી લાગે છે. લો આ તૈયાર જ છે ડીશ. આ સટના બટન ખોલી નાખવા પડ્યા. ખોલી નાખવા પડ્યા ને યા ખોલતા જ આવ્યા છો તમે. ખાઓ ખાવું જ પડશે ને આખા ગામની ભૂખ લાગી છે. ખેતમ છે ને 2 પોટલા બાપાને 4 વડાવી એવું ઓ બતા સાચું કહો છો કે હવે તીર ઉછારો છો. યાર કઢી તો જબ્બર બની છે હા. શું કહ્યું તમે? જબ્બર કઢી બની છે જબ્બર. સાચું કહો છો? એ જોરદાર. એવું વાહ મજા આવી ગઈ ખાવાની હો. હાલ કે તો પનીરની સબ્જી ના બનાવી આ કઢી ખાધા વગર તો રહી જાત. એવું
સાચું કહો છો તમે? બીજી વાર કહો તો. તું જો તો ખરી ખુશ ખુશ થઈ ગયો એવું? જીવનમાં પહેલી વાર આટલી ખુશી મળી. આહાહાહા. તારા હાથમાં તો જાદુ થઈ ગયું એવું લાગ્યું. થાળી લાવો તો. થાળી લાવો, બીજી કઢી લઈ આવો. ના આટલું પૂરું કરી દે પહેલે. ના ના, લાવો બીજી કઢી લઈ આવો. જોરદાર હા શું કહ્યું તમે? જોરદાર. જોરદાર. એટલે મજા આવી ગઈ. કઢી જોરદાર કે પછી બાજુવાળી જોરદાર? કરી કરી કઢી જોરદાર. હા હે? આટલા ટાઈમથી હું તમને હારું હારું બનાવીને ખવડાવું છું, એનો તો વખાણ કર્યા નહીં તમે કોઈ દિવસ. આ કરું છું ખરો વખત તો કરું છું. શું વખાણ કર્યા? આ કરી ના આજે હું આ ઉતરેલી કઢી એની બાસી બાજુવાળી જોડે માગીને લઈને આવી અને એના તમે વખાણ કર્યા. એ 2 દિવસની વાસી ફ્રીજમાંથી કઢી મને કઢી આવી અને તમે શું કહ્યું? આહાહાહા, જોરદાર કઢી છે, જોરદાર. અને હું રોજે રોજ તમને તાજું બનાવી આલું છું ખાવા. હે? રોજે રોજ તમને હું પનીરની સબ્જીથી મળીને બધું તાજું તાજું બનાવી આલું છું, અંદર ઘી નાખીને. અને તમે શું કહો છો? ખાવામાં ટેસ્ટ નહીં આવ્યો, આજે આ નહીં સારું બન્યું, આજે પેલું નહીં સારું બન્યું. આ કરી તેનો તે બનાવી. આ બાજુવાળી કઈથી માંગી લઈને આવી. હે? બાજુવાળી કઈથી માંગી લઈને આવી. પણ તને બનાવી નતું કીધું. મારા હાથમાં બધા વખાણ નહીં કર્યા તમે. આજે વખાણ કર્યા તો બાજુ વાળી નીકળી પછી એમાં હું શું કરું? એક કામ કર. તમને પહેલાથી ખબર જ હતી કે ના બાજુવાળી આજે છે ને કઢી બનાવી છે એટલે બાજુ. મને તો ખબર નથી બાજુ વાળી લેવા તું ગઈ છું. મેં બનાવવાનું તને કીધું તું. મારે તો તને જોતી જ નહીં. તું એક કામ કર. શું? હું કાગળિયા લઈ આવું. તું ભાઈ થઈ થઈ ગઈ યાર. તું ઊભી રહો, કાગળિયા લઈને આવતો તો શાંતિ રાખ. આવું છું. આવો આવો, હું કહું છું કયા કાગળિયા લઈને આવે. જમીનના કાગળિયા લઈને આવે છે કે પછી શાનો કાગળિયા લઈને આવે છે જોઉં છું. ક્યાંના ગયા છે? કાગળિયા લઈને આવું, કાગળિયા લઈને આવું. હજુ આયા નહીં. ખબર ને કેટલા કાગળિયા લઈને કરસ. લે આવી ગયા. લે સરકાઈ દે તું. મારા નામે બધું કરો છો? જમીન ઘર બધું તું એકવાર સરકાઈ દે લે. પણ છે શું? આ છૂટા છેડાના કાગળિયા કઈ લઈને આવ્યો છું. હે? તો હવે છૂટા છેડા? મત તો નહીં રહેવું. હા, છૂટા છેડા તમારે લેવા છે મારી જોડે? હે? છૂટા છેડા લેવા वो છે? तो सही कह दे है सही कह है છૂટા છેડા લેવા છે, છૂટા છેડા. આ સહી કરી દીધી અને આ છૂટા છેડા, છૂટા કાગળિયા. શું કરવું છે? છૂટા છેડા લેવા છે, છૂટા છેડા. આ સલાહ કોણે આલી? કયા ભાઈબંધે સલાહ આલી છૂટા છેડાની? હે? છૂટા છેડા લેવા છે. છૂટા છેડા તો આ જન્મે બી નહીં મળે, આવતા જન્મે બી નહીં મળે. જઈ લગી જીવશું ને તઈ લગી તમારે માથે જ પડવાની છું. અને દંડો કઈ છે? દંડો હું છે ને તો હાગડી બોલાવતો લખવાના. આ તો હું જ જાઉં છું બોલાવા. તમે શું જતા હતા? હું બોલાઈ જાઉં છું પણ ના, પણ હું જ જાઉં છું આજે તો. જા તું શું કુવા કહેતા પડ. હતા? શું કહેતા હતા? છોકરો બહુ ડાયો છે, બહુ આવું સારો છું. છે. આવું છું. ઉભા રહો, ઉભો રહો. આવા દો, આવા દો લખુબાને બી. હું બી કહું છું. શું કહેતા હતા? છોકરો તો બહુ સારો છે, બહુ ડાયો છે. તમને બહુ સારી રીતે રાખશે, તમારી છોડીને બહુ સારી રીતે રાખશે. ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે, ખાટલેથી પાટલે તો નહીં કરાવતા, પણ ભગવાન તો શું આયો મારી બોલ્યો કિસ્મત ઓ લઈ. બેટા બોલ્યો આવ્યો અત્યારે ખેતરમાં અહીંયા ચાર પૂરો કરીને આવ્યો. સારું થયું બાપા તમે આવી ગયા. તે શું થયું અહીં પાછું નવા જૂને? નવા જૂની કઈ થયું નહીં. નવા જૂની એ થઈ છૂટા શેડા લીધા તમારા છોકરાએ મારી જોડે. છૂટા શેડા. હવે શેડા તો આપણા ખેતરના આવે, ચાર શેડા આવે, અમે શું છૂટા લેવાના છે? ખેતરના શેડા છૂટો હવે બોલ્યો એક ને એક છે કે મારા સમજો બે કેલવાના. બાપા લગનના છૂટા છેડા, લગનના. સમજ પડી? બોલ્યો તમારે જોડે છૂટું લેવા માંગે એમ ને? છૂટું લઈ લીધું. આ કાગળિયામાં સહી કરી આલી અને સહીએ એના કાગળિયા છૂટા કરી દીધા મેં. હું એમ તો કઈ આલતી હોઉં છૂટા છેડા? એટલે બોલ્યા નહીં. ક્યાં જોયો હતા? એ બોલાવા ગયા પેલા હાગડી, પેલા શું નામ છે લખુબાને? મોરવાઈ ને બોલા. હા, એ જે જ. તે લખુબા આવે છે અહીં. તમે કેમ એટલા બીવો છો એમાં?
શાની બીક લાગે છે તમને? બીવું પડે. આ રીતે બીવો તો ખરા જ ને, બધું કહ્યું હશે. એમાં છોકરો તો બોળ આવ્યો છે, ગાય જેવો છે, બધું કહ્યું હશે અને બધું ગમે તેમ બધું બહુ પરસેવો થયો નહીં. બેહ બાપા, પાણી લાવું. બેહ બેહ. બેહવું જ પડશે ને, હવે બેઠા જ છીએ. બાપ દીકરાની કરતૂત ખબર પડશે હવે. બોલ્યા જ કરે ને. તમે ભારે કર્યું હોય તારે ને. આ કાળી મજૂરી કરી તો આ છોકરાના સમાજમાં કઈક ગોઠવડાવ્યું અને આ સમાજ છે ને છૂટો લઈ તો ખલાસ થઈ ગયો છે સમાજ. પણ હું થોડી છૂટું હાલવાની છું અને હું કઈ એમ કઈ થોડી છૂટું હાલું એવી લાગુ છું. ત્યાં પછી આ કકરાટ જશે ને આખો દાડો તો હું ખેતરમાં તો આ ગાયો ભેંસો વૈતરો કર. તમારા છોકરાને છૂટું લેવું છે, મારે નહીં છૂટું લેવું. આપણે થોડું સમજવું પડે. કેટલું સમજો? આ બે વાહન ઘરમાં હોય કકડા પણ સમજવું પડે થોડું. પણ બાપા, મારી હાહુઈ નહીં કે મારી નણંદે નહીં કે નહીં મારી જેઠાણી, તો પછી સના બે વાહન ખકડે. આ તમારો છોકરો આઈને ખકડાઈ કરે છે રોજે રોજ, મોઢા બગાડીને ઉતરેલી કડીને જેમ. લખાજીને આવે એટલે ફરી બધી વાતો થાય. અને આજે શું કર્યું ખબર બાબા તમને? બાજુમાંથી કઢી રોટલા લઈ આવી ને, એના રોટલો નહીં, રોટલો તો આપણી ઘેર હતો, કઢી લઈ આવી ને તો કે છે કઢી તો બહુ મસ્ત બનાવી છે, વાહ જોરદાર. આંગળા ચાટીને ખાઈ ગયા. બટાકાની ભાજી બનાવી હતી ખબર? એ તો ભાઈ નહીં, એમને તો ઊંઘીએ નહીં, જોયું નહીં એની બાજુ તો. અને પછી એવું કીધું ને કે બાજીવાળું હાથના તમને તો બહુ ભાવે છે એની જોડે કઈક, તો મારી જોડે લડવારું કરીને કે છૂટા છેડા જોઈએ છે મારે. હું તો કઈ એમ આલતી હોઉં છૂટા છેડા ના આલું? છૂટા છેડા વચવારા આવે છૂટા છેડા આલીને હું મારા બાજુ વાળીને લાવી? આવી ગયા. એ આવો લખા જોના ઘરના કકરાટ તો જો લખાજી આ તમને શું કરતી વાત કર. અલ્યા ભાઈ, આવા બે વાહન સાથે તો ખખડવાના ઝઘડાઓ શું થયું? હું તો લખાજી તમને ખબર ના આખો દાડો કે આ ગાયો ભેંસો નું આ ખેતર નું કર્યા કરતો આવું. આખી જિંદગી કાળી મજૂરી કરી છે અને આ મા પરવાણે છોકરાનું હગું કરાવ્યું, પરણાયો અને આ તે બધું આ જેટલા ખર્ચા થઈ ગયા અને આવો શું લેવાનું કે છે? કાગડી છે, ખબર છે ને એમને? છૂટું હું નહીં લેવાનું કેતી, છૂટું તમારો છોકરો કે છે છૂટા છેડા જોઈએ છે. લખુબા બીજી આવે ને પછી ઘરમાં હારું અલ્યા બનાવી ભાઈ, તમે ખવડાવે. બંધ કર દો, મને બોલાવતો તો. શાંતિ રાખો. આ કઢી બાબત છે બરાબર, પણ કઢી મેં બાજુઆઈ નહીં લઈ, મેં તો પાલક પનીર બનાવી કીધું હતું. બાજુઆઈ નહીં કઢી લઈને મને ખવડાવશે. મને ખબર છે બાજુઆઈ બનાવી કઢી. સાચી વાત છે ભાઈ, સાચી વાત છે. આ હવે મારું સાંભળશો? બોલો. હું રોજે રોજ એમને હારું બનાવીને ખવડાવું છું તો કોઈ દિવસ વખાણ નહીં કરતા. અને આજે હું કઢી બાજુથી લઈ આવી તો કે છે કઢી બહુ સારી, બહુ મસ્ત. રોટલા ભેગું શું કઢી ભરા કે હુકી ભાજી ભરા? ભાઈ, રોટલા ભેગી તો કઢી જ ભરા. બરાબર. શ્રીખંડ ભેગું શું ભરા? પૂરી કે રોટલો? પૂરી. આવું સારું બનાવવા છે યાર. પાલક પનીર ની સબ્જી બનાવે તો કે રોટલો જોડે ખાવ. આવા પછી પણ તમારે ઝઘડા નહીં કરવાના. તમારે છે ને તે ખાવામાં શું બનાવવું અને શેની જોડે કયું સેટ થાય એનું ધ્યાન રાખવાનું. અને ભાઈ, તારે હારું નડતું નહીં કરવાનું, જે મળે એ ટાઈમે ખાઈ લેવાનું. હું તો સાચી વાત. મળે ને એ ખાવા તૈયાર છું. એ તો કશું ખાતા નહીં, મોઢું મચકેડે છે. ભાઈ, કકરાટમાં મજા આવે નહીં. અને આવું છે ને, મને આવા બધામાં નહાનાશ કરવાની બહુ ઓછી ભોજગઢમાં હું જઉં છું, કારણ કે અઢેનો ભોજગઢમાં જવાનું મેં બંધ કરી દીધું છે. પણ આ બજાડી તમે જ છે ને? એટલે ભાઈ, બજાડ્યું એટલે જ મારે આવું પડ્યું. અને એક વસ્તુ છે ભાઈ, કે હવે પછી છે ને આ બધો કકરાટ બંધ કરી દેજો, નહીં તો પછી છે ને આ લખુભા તમને ખબર છે ને. હા, ખબર થઈ તો મારા ખબરમાં થાય છે. તમારે લીધે મારે સાંભળવાનું થયું. અરે તમારા આવા બે કકરાટને લઈ. મોટા મોણા આવે મારે ને ચુકાલવાનો વારો આવે, શું કરવાનું? આ લખુભાઈ આમ તો તારા પપ્પાના ભાઈબંધ થાય છે તો ચા પાણીનો ભાવ પૂછ્યો? આમને સંસ્કાર જો લખુભા. આ તે તો બનાવું છું હમણાં હું. પેલા વાતચીત તો પૂરી કરવા દો. આ છૂટાછેડાની વાત આવી છે તો પહેલા વાત તો કરવી પડે ને. કશું છૂટા છેડા બૂટા છેડા થવાના નહીં. પણ આ તો ભણેલી નહીં. આ રિપોર્ટ નું કાગળ લઈને આવ્યો તો એને રિપોર્ટ નું કાગળ ફાડી નાખ્યું. તો ફાડી જ નાખું ને. હું તો એમ તો કઈ છૂટાછેડા હાલતી હોઉં તમને? એને સહી કરતા નહીં હેરાડતું, ડાયરેક્ટ ખાલી વાવા કર્યું અને કાગળ ફાડી છે. અલ્યા ભાઈ, કશો વાંધો નહીં. હવે સુખ શાંતિ રહો અને ભાઈ શાંતિ જીવન જીવો.
બરાબર છે. કકરાટમાં બિલકુલ હવા છે નહીં. હા એને એટલું કહી દો કે ખાવા હરખું બનાવો. વાહ, તમારે બે છે ને ખાવા બાવા બધું હરખું બનાવવાનું અને કઈ વસ્તુ જોડે કઈ વસ્તુ સેટ થાય એનું ધ્યાન રાખવાનું. વાહ, એ તો હું સારું જ બનાવું છું. પણ તું પાલક પનીર જોડે રોટલો ખવડાવ તો તમને ખવાય. તમને શ્રીખંડ લાયા હતા બે, પણ શ્રીખંડ જોડે રોટલા ટીપે હતા એને. મારા બાપા કઈ કહેતા પૂરી બનાવજો બહુ બેટા. પૂરી ખાધી કે રોટલો ખાધો? પણ જે આવે રોટલો જ નતો. રોટલો આપણે શું ફેર પડે એમ. પણ બાપા શ્રીખંડ ની જગ્યાએ આપણે દહીં સમજીને ખાઈ લેવાનું. બાપા ઘઉંનો લોટ જ નતો, ઘંટી હતો. તો રોજ જે લોટ હોય એ જ બનાવું ને. અલ્યા ભાઈ હવે છે ને શાંતિ રાખો. હવે કકરાટ ફરી મારા જોવા નહીં. બરાબર છે? હા અમારે ત્યાંથી કકડાટ નહીં આપતા, મને કહી દો તમે. ના, મારા તરફથી કોઈ કકરાટ નહીં આવે, પણ એમને કહેતો જે હોય એ જે બનાવું એ ખાઈ લઈ. હા, એ તો ભાઈ છે ને આવા જો થોડુંક વેઠવું પડે. આ તો સંસાર કહેવાય. પણ આટલું બધું વેઠવાનું હોય? એકબીજાને સહન કરવું પડે. ખાવા સારું ના બનાવ્યું હોય ને તો ખાલી છૂટી જાય આમ. હવે અનદેવતાને ફેંકાય ખરું? કઈ દે ફેંકી છે? કેટલી વાર ફેંક્યું? આ વધારે કરે છે. અને હા ભાઈ બોલ્યા, તારે બહુ નાટક છે. એવું ના ધારે કે આ લખુભા કઈ જોડતા નહીં. ઉભા પણ મારા નાટક ઓછા થઈ જશે, પણ હમણાં નાટક ઓછા થશે. ના ના, થઈ જશે થઈ જશે. નકર એના બાપાને બોલાવો પછી. હા હા, તમારે તો લાવી જ છે ને બીજી બાજુવાળીની જેમ. આવા લખુભા આયા કોઈને બોલાવવાની જરૂર નહીં. બરાબર છે? અને હા, છેલ્લી વાત કહીને હવે જઉં છું. ચાય નહીં પીવી, પાણી નહીં પીવું. હવે પછી કકરાટ ના જોવો. અને હવે પછી જો કકરાટ થયો ને તો સમજી લેજો આ લખુભા છે, મજા નહીં આવે. બરાબર? હા લખુભાઈ તમે સાંભળી લો, તમને કે છે. લખુભાઈ ત્યાંથી ચાય નહીં પીવું, પાણી નહીં પીવું. ના, એ તો પેલું એમનું પેલું શું કશુંક લઈને આયા હતા. હું શું કઉ છું, આ મહાપરવાણે આ ગામના આગેવાન પગે લાગી કીધું તું છોકરાનું કરાવો ને આ બધા ડખા મેલો. આ લખુભા છે ને પાછા જેવા તેવા નહીં. આપણે ફર્સ્ટ ડે છૂટું કરાવી દઈએ, શું કરવાનું? બીજું લાવીશું. એવું તો તમારે લાવી છે જ ને બીજી. એ મજાક કરે શું સમજ હે? ખાવા બાવા બનાય ચાબા તુડે ખાવા તો આવું ખાવું જરા પેલું ચાય પૂરો લાવ્યો ટોબર નીચે આવું. અને શું બનાવ્યું બેટા આપણે? કઢી ને ના, કઢી તો આ ખાઈ ગયા બધી. રોટલા છે અને બટાકાની સૂકી ભાજી. પેલી બટાકાની ભાજી છે. હા, એ તો છે, એ તો છે. તઈને આરે ખાઈ બેટા. ના મારે નહીં ખાવું. હવે ખાઈ લે ને નહીં તો પેલા લખુભા છે ને ચા પી આ તે ચાય બનાવડાવો એમ. પણ તમારું હા, બેટા એટલું તો થાય. પણ હજુ તો દોયું નહીં. વાંધો નહીં. 6 વાગ્યાનો ટાઈમ. ભાભીને ગેસ નાખી જાય જા. એટલે તમારે તો અડધું બાજુ ગળથું લાવવું છે. બાજુ વાળાનું આ કઈ સુધરે એવા નહીં. મારે એને સુધારવા જ પડશે. આવે એટલે દંડો લઈને. હું બી પુષ્પા છું, જેવી તેવી નહીં. દંડો લઈને આવે ને એટલે હરખા કરી નાખું, બરાબર ધોઈ નાખું બાયણા વાહીને. એમને તો આવે એટલી જ વાર છે.